ॐ बंशीधरं तोत्रधरं नमामि मनोहरं मोहहरं च कृष्णं मालाधरं धर्मधुरं धरं च पार्थस्य सारथ्यकरं च देवं कर्तव्यदीक्षं च समत्वशिक्षां ज्ञानस्य भिक्षां शरणागतिं च ददाति गीता करुणाद्रभूता कृष्णेन गीता जगतो हिताय। श्रीमद् भगवद गीता जी अध्याय 12वां भक्ति योग और श्लोक हमारा 19वां है। जिसका दूसरा भाग कर रहे हैं 18 और 19। समशत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समसङ्गः विवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिर्भक्तिमान् मे प्रियो नरः। આ શ્લોકમાં સિદ્ધ ભક્તના 10 લક્ષણોવાળું પાંચમું અંતિમ પ્રકરણ છે. એની ચર્ચા કરેલી આપણે આગળ વધારીએ. અનિકેત, જેમનું કોઈ નિકેતન અર્થાત નિવાસસ્થાન નથી, જેને અનિકેત કહેવાય છે. એટલે એવી વાત નથી કે નિવાસસ્થાન નથી. ચાહે ગ્રહસ્થ હોય કે સાધુ સંન્યાસી, જેમની પોતાના રહેવાના સ્થાનમાં મમતા કે આસક્તિ નથી, એને અનિકેત કહેવાય. આજ શાંતિ નિકેતનમાં છીએ તો કાલ કોઈ કે બીજા નિકેતનમાં, जहाँ गए वहाँ भगवान जहाँ ले जाए वहाँ जाने का, कहीं भी आसक्ति नहीं रखने की कि ये तो बहुत अच्छा है, ऐसा कहाँ मिलेगा, कहाँ जाएंगे, कोई चिंता न मत करो, वही परमात्मा के हाथ में सब लिखा हुआ है, वही सब कुछ देता है। कहाँ हमको पता था कि हम इस शांति निकेतन में आ जाएंगे, लेकिन अनिकेत बन जाना है, कहीं भी मोह नहीं। તો તે બધા અનિકેત છે. ભક્તને રહેવાના સ્થાનમાં અને શરીર સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરમાં લેશ માત્ર પણ મમતા તેમજ આસક્તિ નથી હોતા, એટલા માટે એને અનિકેત કહેવામાં આવે છે. સ્થૂળમાં પણ નહીં, સ્થૂળ શરીરમાં, સૂક્ષ્મ શરીરમાં અને કારણ શરીર. સ્થિરમતિ, ભક્તિની બુદ્ધિમાં ભગવત તત્વની સત્તા અને સ્વરૂપના વિષયમાં કોઈ સંશય અથવા વિપરીત જ્ઞાન નથી હોતા. આથી તેની બુદ્ધિ ભગવત તત્વના જ્ઞાનથી કદી કોઈ અવસ્થામાં વિચલિત નથી થતી, એટલા માટે તેને સ્થિરમતિ કહેવામાં આવે છે. ભગવત તત્વને જાણવાને માટે તેને કદી કોઈ પ્રમાણ કે શાસ્ત્ર વિચાર સ્વાધ્યાય વગેરેની જરૂરત નથી રહેતી, કેમ કે તે સ્વાભાવિક રૂપે ભગવત તત્વમાં તલ્લીન રહે છે. સ્થિર બુદ્ધિ થવામાં કામનાઓ જ બાધક થાય છે. ગીતાજીના બીજા અધ્યાયના 44મા શ્લોકમાં કહે છે કે કામનાઓ હંમેશા આપણને બાધક બને છે. અને વાત સાચી છે. મનુષ્ય ભોગૈશ્વર્ય પ્રસક્તાનામ તયા પરુતચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિધીયતે. તે લોભામણી વાણી દ્વારા જેમનું ચિત્ત હરાયેલું છે, અર્થાત ભોગો તરફ ખેંચાઈ ગયું છે, અને જે ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે, એવા માણસોની પરમાત્મામાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ નથી હોતી. આથી કામનાઓના ત્યાગથી બુદ્ધિ સ્થિર થઈ જાય છે. કામનાઓ છોડી દો, કામના મનાઓ ન રહે, મન ન રહે, તો પછી ભગવાનમાં બુદ્ધિ સ્થિર થઈ જાય છે. શ્રી ભગવાન ઉવાચ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે. તો જે હે પૃથાનંદન અર્જુન, જે વખતે સાધક મનમાં આવેલી બધી જ કામનાઓને સારી રીતે છોડી દે છે, આત્માથી આત્મામાં પોતે પોતાનામાં સંતુષ્ટ રહે છે, ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. અંતઃકરણમાં સાંસારિક સંયોગજન્ય સુખ કામના રહેવાથી સંસારમાં આસક્તિ થઈ જાય છે. આસક્તિ સંસારને અસત્ય અને મિથ્યા જાણી લેવામાં દૂર થતી નથી. જેમ કે સિનેમામાં દેખાતા દ્રશ્ય પ્રાણી પદાર્થને મિથ્યા જાણતા હોવા છતાં પણ તેમાં આસક્તિ થઈ જાય છે. પિક્ચરમાં આપણે જોઈએ તો આપણને બધું સાચું લાગે છે,
અને ખરેખર એ જેવી રીતે ભૂતકાળની વાતોને યાદ કરતી વેળાએ માનસિક દ્રષ્ટિની સામે આવવાવાળા દ્રશ્યને મિથ્યા જાણવા હોવા છતાં પણ તેમાં આસક્તિ થાય છે. આથી જ્યાં સુધી અંતઃકરણમાં સાંસારિક સુખની કામના છે ત્યાં સુધી સંસારને મિથ્યા માનવા છતાં પણ સંસારની આસક્તિ દૂર નથી થતી. આસક્તિથી સંસારની સ્વતંત્ર સત્તા દ્રઢ થાય છે. સાંસારિક સુખની કામના દૂર થતાં આસક્તિ આપોઆપ દૂર થઈ જાય છે. આસક્તિ દૂર થતાં સંસારની સ્વતંત્ર સત્તાનો અભાવ થઈ જાય છે અને એક ભગવત તત્વમાં બુદ્ધિ સ્થિર થઈ જાય છે. ભક્તિમાન મેં પ્રિયો નરઃ. તો ભક્તિમાન પદમાં ભક્તિ શબ્દની સાથે નિત્ય યોગના અર્થમાં મતુ પ્રત્યે લગાડી અને એનું તાત્પર્ય એ કહ્યું કે મનુષ્યમાં સ્વાભાવિક રૂપે ભક્તિ ભગવત પ્રેમ રહે છે. મનુષ્યથી ભૂલ આ થાય છે કે તે ભગવાનને છોડીને સંસારની ભક્તિ કરવા લાગે છે. એટલા માટે તેને સ્વાભાવિક રહેવાવાળી ભગવત ભક્તિનો રસ નથી મળતો અને તેના જીવનમાં નિરસતા આવે છે. સિદ્ધ ભક્ત હૃદય હંમેશાના માટે ભક્તિ રસમાં તલ્લીન રહે છે. એટલા માટે તેને ભક્તિમાન, ધનવાન હોય તો ધનવાન, ગુણ હોય તો ગુણવાન, શક્તિ હોય તો શક્તિવાન, એમ અહીંયા ભક્તિમાન મતુ પ્રત્યય છે, ત્યાં વતુ પ્રત્યય. આવો ભક્તિમાન મનુષ્ય ભગવાનને પ્રિય હોય છે. નરઃ પદ આપવાનું તાત્પર્ય એ છે કે ભગવાનને પ્રાપ્ત કરીને જેણે પોતાનું મનુષ્ય જીવન સફળ સાર્થક કરી લીધું છે. જે વાસ્તવમાં નર મનુષ્ય કહેવડાવવાને યોગ્ય છે. જે મનુષ્ય શરીરને પામીને સાંસારિક ભોગ અને સંગ્રહમાં જ લાગેલો છે તે નર મનુષ્ય કહેવડાવવા માટે યોગ્ય નથી. તો આ બે શ્લોકમાં સમશત્રૌ ચ મિત્રે ચ તથા માના પમાનયો શીતોષ્ણ સુખ દુઃખેષુ સમસંગ વિવર્જિતા તુલ્ય નિંદા સ્તુતિર્મૌને સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિ ભક્તિમાન મેં પ્રિયો નરઃ. જે ફક્ત શત્રુ અને મિત્રમાં, માન અપમાનમાં, ઠંડી ગરમીમાં, અનુકૂળતા પ્રતિકૂળતા, સુખ દુઃખમાં, બુદ્ધિની અનુકૂળતા પ્રતિકૂળતામાં સમ છે, આસક્તિ વિનાનો છે, નિંદા સ્તુતિને સમાન સમજનાર, મનનશીલ, જે રીતે શરીરનો નિર્વાહ થાય એમાં સંતુષ્ટ છે અને રહેવાના સ્થાનમાં શરીરની મમતા નથી, આસક્તિ વિનાનો છે, સ્થૂર બુદ્ધિનો છે, આવો ભક્તિયુક્ત ભક્ત મને પ્રિય છે. તો ભગવાને પહેલા પ્રકરણની અંતર્ગત 13મા 14મા શ્લોકોમાં સિદ્ધ ભક્તોના લક્ષણો કરીને અંતમાં યોમદ ભક્ત સમે પ્રિય, બીજા પ્રકરણની અંતર્ગત 15મા શ્લોકમાં યહ સચમે પ્રિય કહ્યું, ત્રીજા પ્રકરણની અંદર 16મા શ્લોકના અંતમાં યોમદ ભક્ત સમે પ્રિય કહ્યું અને ચોથા પ્રકરણની અંતર્ગત 17મા શ્લોકમાં અંતમાં ભક્તિમાન યસ સમે પ્રિય કહ્યું અને અંતમાં 5મા પ્રકરણની અંતર્ગત 18મા 19ના શ્લોકના અંતમાં ભક્તિમાન મેં પ્રિયો નરઃ કહ્યું. આ રીતે ભગવાને 5 વાર અલગ અલગ મેં પ્રિય આપી અને ભક્તોના લક્ષણોને 5 વિભાગમાં વિભક્ત કર્યા છે. વારંવાર કીધું મેં પ્રિય યોમદ ભક્ત સમે પ્રિય યહ સચમે પ્રિય સમે પ્રિય ભક્તિમાન મેં પ્રિયો નરઃ. તો સિદ્ધ ભક્તના લક્ષણોને એક જ પ્રકરણની અંતર્ગત નહીં સમજવા જોઈએ. આનું મુખ્ય કારણ એ છે કે જો આ એક જ પ્રકરણ હોત તો એક લક્ષણને વારંવાર ન કહીને એક જ વાર કહેવામાં આવત. મેં પ્રિય પદ પણ એક જ વાર કહેવામાં આવત. તો 5 પ્રકરણોની અંતર્ગત સિદ્ધ ભક્તોના લક્ષણોમાં રાગ દ્વેષ અને હર્ષ શોકનો અભાવ બતાવ્યો છે. જેમ કે પહેલામાં નિર્મમ પદથી રાગનો, એને 5 પ્રકરણમાં અલગ અલગ વસ્તુ બતાવી છે. નિર્મમ અદ્વેષ્ટા પદથી દ્વેષનો, સમદુઃખ પદથી હર્ષ શોકનો અભાવ, હર્ષામર્ષ ભયોદ્વેગ પદથી રાગ દ્વેષ અને હર્ષ શોકનો અભાવ. પછી ત્રીજા પ્રકરણમાં અનપેક્ષ પદથી રાગનો, ઉદાસીન પદથી દ્વેષનો, અમર્ષનો, ઉદાસીન એટલે તટસ્થ પણ કહેવાય, બંને બાજુ ઢોલકી વગાડે, ગતવ્યતઃ પદથી હર્ષ શોકનો અભાવ બતાવ્યો છે. ચોથા પ્રકરણમાં નકાંક્ષતી પદોથી રાગનો, ન દ્વેષ્ટિ પદોથી દ્વેષનો, ન રુષ્યતી ન શોચતી પદોથી હર્ષ શોકનો અભાવ બતાવ્યો છે. અંતિમ 5મા પ્રકરણના સંગ વિવર્જિતા સંતુષ્ટ રહેવાને કારણે દ્વેષનો,
શીતોષ્ણ સુખ દુઃખ સમાહ પદોથી હર્ષ શોકનો અભાવ બતાવવામાં આવ્યો છે. જો સિદ્ધ ભક્તોના લક્ષણો બતાવવાવાળું 7 શ્લોકોનું એક જ પ્રકરણ હોત તો સિદ્ધ ભક્તમાં રાગ દ્વેષ હર્ષ શોક વગેરે વિકારોના અભાવની વાત ક્યાંથી, ક્યાંક શબ્દોથી ને ક્યાંક ભાવથી વારંવાર કહેવાની જરૂર ના પડે. આ રીતે 14મા અને 19મા શ્લોકમાં સંતુષ્ટ પદનો, 13મા શ્લોકમાં સમદુઃખ, 18મા શ્લોકમાં શીતોષ્ણ સુખ દુઃખી પદોનો પણ સિદ્ધ ભક્તોના લક્ષણોમાં 2 વાર પ્રયોગ થયો છે. જેનાથી સિદ્ધ ભક્તોના લક્ષણનું એક જ પ્રકરણ માનવાથી પુનરુક્તિનો દોષ આવે છે. તો ભગવાનના વચનોમાં પુનરુક્તિનો દોષ આવવો એ સંભાવના નથી, સંભવિત જ નથી. આથી 7 શ્લોકોમાં વિષયને એક પ્રકરણ ન માનીને અલગ અલગ પ્રકરણ એટલે કે 5 પ્રકરણ માનવા એ જ યુક્તિ સંગત છે. ભગવાન પુનરુક્તિ કરે જ નહીં. આ રીતે 5 પ્રકરણો સ્વતંત્ર ભિન્ન ભિન્ન હોવાથી કોઈ એક પ્રકરણના બધા લક્ષણો જેનામાં હોય તે જ ભગવાનનો પ્રિય ભક્ત છે. પ્રત્યેક પ્રકરણમાં સિદ્ધ ભક્તોના અલગ અલગ લક્ષણો બતાવવાનું કારણ એ છે કે સાધન પદ્ધતિ, પ્રારબ્ધ, વર્ણ, આશ્રમ, સ્થળ, કાળ, પરિસ્થિતિ વગેરેના ભેદોથી બધા ભક્તોની પ્રકૃતિ સ્વભાવમાં પરસ્પર થોડો વધારે ભેદ કરે છે. હા, રાગ દ્વેષ હર્ષ શોક વગેરે વિકારોનો અત્યંત અભાવ તેમજ સમતામાં સ્થિતિ અને સમસ્ત પ્રાણીઓના હિતમાં રતિ બધાની એક સમાન હોય છે. સાધકે પોતાની રુચિ, વિશ્વાસ, યોગ્યતા, સ્વભાવ વગેરેના અનુસાર જે પ્રકરણ પોતાને અનુકૂળ દેખાઈ આવે તેને જ આદર્શ માનીને તેના અનુસાર પોતાનું જીવન ઘડવામાં લાગી જવું. कोई एक प्रकरण के जो भी कई सारे लक्षण अपने में न आए तो साधक को निराश नहीं होना चाहिए, फिर से सफलता अवश्यम भावी है. ये दोनों श्लोक में भगवान ने वही स्थल कहे हैं जहाँ समता होने में मुश्किल पड़ती है. जो इसमें समता हो गई तो कोई और जगह भी समता होने में कठिनाई नहीं होती. अपने ऊपर कोई असर न पड़ना, इसका नाम है समता. जो भक्त की दृष्टि में भगवान के सिवा दूसरी सत्ता है ही नहीं, फिर भी दूसरे श्लोकों की दृष्टि में शत्रु और मित्र में समता देखना, शत्रु मित्रता का ज्ञान होने भी हम उसमें समता रखते हैं. शीतोष्ण सुख दुःखेषु भक्त शरीर की अनुकूलता प्रतिकूलता में भी सम रहता है और मन बुद्धि की अनुकूलता प्रतिकूलता में भी सम रहता है. तात्पर्य यह है कि भक्त शरीर की अनुकूलता प्रतिकूलता, इंद्रियों की अनुकूलता प्रतिकूलता, मन की अनुकूलता प्रतिकूलता, बुद्धि की अनुकूलता प्रतिकूलता, सिद्धांत की अनुकूलता प्रतिकूलता आदि सब प्रकार की अनुकूलता प्रतिकूलता में सम रहता है. उसको न तो कोई अनुकूलता में राग द्वेष और न प्रतिकूलता में द्वेष होता है. इसलिए भगवान ने कहा यो मद भक्तः समे प्रियः, वही भक्त मुझे बहुत प्रिय है. सब प्रकार भक्तिमान में प्रियो नरः पदों का तात्पर्य यही है कि ऐसे भक्त भक्ति के कारण भगवान को प्रिय है, गुण लक्षण के कारण नहीं. तो यहाँ गुण मुख्य नहीं है बल्कि भक्ति मुख्य है. तो इस प्रकार यहाँ दूसरा पार्ट हमारा पूरा हुआ. श्लोक को फिर से उच्चारण कर जाते हैं. समशत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्ण सुख दुःखेषु समसंग विवर्जितः. तुल्य निंदास्तुतिर्मौनी संतुष्टो येन केनचित् अनिकेत स्थिरमतिर्भक्तिमान में प्रियो नरः. भक्तिमान में प्रियो नरः. ये 13वें श्लोक के सब शुरू हुआ था तो उसका भी एक बार हम उच्चारण कर लेते हैं ताकि सब भक्तों के उदाहरण में याद रहे. याद रखिए, ये पहला प्रकरण और भक्त के लक्षण शुरू करते हैं. 12 लक्षण हैं. अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहंकारः समदुःख सुखक्षमी संतुष्टः सततं योगी यदात्मा दृढ़निश्चयः मय्यर्पितमनो बुद्धिर्यो मद्भक्तस्य मे प्रियः. फिर 6 लक्षण आए. दूसरा प्रकरण यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैर्
मुक्तो यस्य च मे प्रियः। फिर तीसरा प्रकरण और 6 लक्षण। अनपेक्ष शुचिर्दक्षः उदासीनो गतव्यतः सर्वारंभ परित्यागी यो मद्भक्तस्य मे प्रियः। चौथा प्रकरण और 5 लक्षण। यो न रुष्यति न द्वेष्टि न शोचति न कांक्षति शुभाशुभ परित्यागी भक्तिमान में प्रियो भक्तिमान्यस्य में प्रियः। अंतिम लक्षण और सिद्ध लक्षण भक्त के लक्षण बताए हैं। 5वां प्रकरण और अंतिम प्रकरण 10 लक्षण है इसमें। समशत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्ण सुख दुःखेषु समसंग विवर्जितः तुल्यनिंदा स्तुतिर्मौनी संतुष्टो येन केनचित् अनिकेत स्थिरमतिर् भक्तिमान में प्रियो नरः। तो भगवान को ऐसे भक्त प्रिय है। हाँ, कितने सारे लक्षण बताए। अब उसमें से हमें थोड़े लक्षण भी आ जाए तो हमारा मंगल हो जाता है। भक्त हम में सब प्रकार के कुसंगों से अलग रहता है। मानव समाज में सहज है कि कभी उसकी मनुष्य की प्रशंसा होती है तो वह कभी निंदा के पात्र होता है, परंतु भक्त सदा ऐसी कृत्रिम कीर्ति और अपकीर्ति में कभी भी सुख या दुख के प्रति निरपेक्ष भाव रहता है, तो वह धैर्यवान होता है। कृष्ण कथा के सिवाय दूसरी कोई भी बात नहीं करता है, इसलिए वह मौनी कहा जाता है। मौनी का अर्थ है कुछ भी न बोले। मौनी माने अर्थहीन बात न करे, ये बात है। जब बोलना है तब बोले। मुझे अनुभव है बड़ी बड़ी संस्थाओं में बड़े बड़े पीठ पर बैठे हुए जब बोलना है तब नहीं बोलते हैं, नहीं बोलना है तब बोल देते हैं, तो फिर सारा गलत हो जाता है। तो ऐसी संस्थाएं फिर डूब जाती हैं। ठीक है, चलती रहती है, संसार है, कोई बंद, किसी का कोई मंदिर बंद नहीं होने वाला है, संस्था तो चलती रहती है। लेकिन किसी का शोषण करके यदि आप संस्था चलाएंगे तो वह ठीक है, उसमें चलता आनंद नहीं ना। तो मनुष्य केवल जितनी जो जरूरी बात है वही बात उसको बोलना चाहिए। भक्त के लिए सर्वाधिक वाणी भगवान के विषय ही बोलना चाहिए, तब उसकी वाणी है। भक्त सर्व संजोगों में सुखी रहता है। कभी कभी वह बहुत स्वादिष्ट भोजन मिल जाए, कभी नहीं मिलता है तो भी संतुष्ट। क्वचिद वीणा वाद्यम क्वचिदपि हेतिरुदितम क्वचित शाकाहारी क्वचिदपि च मिष्टान्न पानी। कभी कभी भोजन में आनंद, कभी दुख, कभी सुख, कभी मीठा, कभी रूखा, कभी जल, कभी दूध, कुछ भी मिल गया, संतुष्ट। तो निवास स्थान की भी वह जैसी जगह मिल गई, भले वहाँ आके उन्होंने अपनी जवाबदारी नहीं निभाई कि आप कैसे रह रहे हो भवन में, लेकिन जो भी जैसा मिल गया उसमें रहकर संतुष्ट रहता है। कभी कोई वृक्ष के तल के नीचे रह गया, कभी महल में रह गया, कोई फिर भी कोई भी स्थान के प्रति आसक्ति नहीं है, स्थिर रहता है, क्योंकि अपने संकल्प में वह ज्ञान में दृढ़ है। भक्त के गुणगान वर्णन में कदाच पुनरावृत्ति मिलेगी, परंतु वास्तविकता में वहाँ इसलिए भार दिया गया कि भक्त अपने सर्व गुणों को प्राप्त करना चाहिए। सद्गुणों के बिना कोई भी भक्त मनुष्य शुद्ध नहीं हो सकता है। हराव भक्तस्य कुतो महद गुणा, श्रीमद् भागवत जी। हराव भक्तस्य कुतो महद गुणा, जे भक्त नहीं उसके अंदर गुण भी नहीं है। जो मनुष्य भक्त तरीके यदि पहचाना जाता है तो उसको सद्गुण में विकसाने चाहिए। अलबत्त वह गुण प्राप्त करने के लिए बाह्य प्रयास फिर नहीं करने पड़ते, परंतु कृष्ण परायण और भक्ति से उसमें गुण अपने आप विकसित हो जाते हैं। तो ऐसे ये समशत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्ण सुख दुःखेषु समसंगः विवर्जितः तुल्य निंदा स्तुतिर्मौने संतुष्टो येन केनचित् अनिकेत स्थिरमतिर्भक्तिमान में प्रियो नरः। He who deals quality with friend and foe and is the same is in honor and ignominy
who is alike in heat and cold, pleasure and pain, and other country experience, and is free from attachment, he who takes praise and reproach alike, and is given to contemplate and is content with any means of substance available, entering no sense of ownership and attachment in respect of his dwelling place, and is full of devotion to me. That person is dear to me. वो भगवान कहते हैं ऐसे भक्त मुझे बहुत प्रिय हैं. One who is equal to friends and enemies, who is equipoised in honor and dishonor, heat and cold, happiness and distress, fame and infame, who is always free from contaminating association, always silent and satisfied with anything, who doesn't care for any residence, who is fixed in knowledge and who is engaged in devotional service, such a person is very dear to me. तो भगवान कहते हैं ऐसा भक्त मुझे बहुत प्रिय है. तो अब हम यहाँ सत्संग को पूरा करेंगे और पूरे करते समय भगवान का थोड़ा कीर्तन कर लेंगे. हरे कृष्ण हरे राम राधे गोविंदा, हरे कृष्ण हरे राम राधे गोविंदा, राधे गोविंदा हरि राधे गोविंदा, हरे कृष्ण हरे राम राधे गोविंदा, हरे कृष्ण हरे राम राधे गोविंदा, राधे गोविंदा हरि राधे गोविंदा, राधे गोविंदा हरि राधे गोविंदा, हरे कृष्ण हरे राम 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 राधे गोविंदा, राधे गोविंदा हरि राधे गोविंदा, राधे गोविंदा हरि राधे गोविंदा, हरे कृष्ण हरे राम राधे गोविंदा. आप सबके हृदय में बैठे हुए गोविंद को, गोपाल को, माधव को, मोहन को प्रणाम करके वाणी को विराम देता हूँ. जय श्री कृष्ण, राधे राधे, हरिओम. बांके बिहारी लाल की जय, बरसाने वाली की जय. ओम नमः शिवाय. जय वेंकटेश.